યુદ્ધની પરિસ્થિતિને કારણે દવાઓના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ગુજરાતના ફાર્મા સેક્ટરમાં ચિંતા વધી છે। આગામી એક મહિનામાં દવાઓના ભાવમાં 15 થી 20% સુધીનો વધારો થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેને જણાવ્યું છે કે ફાર્મા સેક્ટરને આવનારી કપરી સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે। 10 વર્ષની અંદર આપણે એટલા બધા આત્મનિર્ભર થઈ ચૂક્યા છે કે જે આપણને એટલી પ્રોબ્લેમ અત્યારે દેખાઈ નથી રહ્યો, પણ ચોક્કસ આપણે 100% એપીઆઈ આપણી પાસે પણ નથી। આપણે પણ 20-30% એપીઆઈ આજે પણ બહારથી લાવવું પડે છે। તો એ એપીઆઈને લાવવામાં અને એ એપીઆઈ અહીંયા પહોંચે અને એને લઈને જે પણ કંઈક પ્રોબ્લેમ છે, સાથે સાથે ક્રૂડ ઓઇલના જે પણ ભાવ વધારા છે એની ઇમ્પેક્ટ જે દરેક સ્ટેજે દવા બનશે ત્યારે આવવાની છે। તો આ બધી જ વસ્તુનું કેલ્ક્યુલેશન કરીએ તો નજીકના ભવિષ્યમાં જો આને આ પરિસ્થિતિ હજુ પણ એક મહિનો લંબાય તો આવતા 1-2 મહિનામાં દવા વ્યવસાયમાં ચોક્કસ દવા પર આનો ભાવ વધારો નિશ્ચિત છે। રાજકોટમાં પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના પગલે મામલો ગરમાયો છે। પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં તેમના નિવેદનના કારણે શહેરમાં ગેરસમજ અને અફવા ફેલાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બીજી તરફ એચપીસીએલ કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલનું સેલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તો ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં એક પેટ્રોલ પંપ મેનેજરે જણાવ્યું હતું કે ક્લેરિફિકેશન ન મળે ત્યાં સુધી ઓમ પેટ્રોલિયમ દ્વારા વેચાણ શરૂ નહીં થાય। રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ સામે વધુ એક કાર્યવાહી થઈ છે। રામદેવપીર ચોકડી પાસે આવેલા ઓમ પેટ્રોલ પંપ છે, તેમના જે પેટ્રોલ પંપ છે તેમનું સેલ છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। પોલીસ ફરિયાદ બાદ જે છે તેમની પાસેથી ક્લિયરિફિકેશન માંગવામાં આવ્યું છે અને હાલ જ્યાં સુધી આ ક્લિયરિફિકેશન ન આવે ત્યાં સુધી આ પેટ્રોલ તેમજ ડીઝલનું વેચાણ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પંપ છે તે ગોપાલ ચુડાસમાનો છે અને રામદેવપીર ચોકડી વિસ્તારમાં આવેલો છે, જે તેમની સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે। ત્યારે આ પોલીસ ફરિયાદને પગલે એચપીસીએલ કંપની છે તેમના દ્વારા જે ગોપાલ ચુડાસમાનો જે પેટ્રોલ પંપ છે તેમને જે છે એ સેલ કરવાની મનાઈ કરી દેવામાં આવી છે અને હાલ જે પેટ્રોલ પંપના મેનેજર સાથે ન્યૂઝ 18ની ટીમ સાથે જ્યારે વાત થઈ છે ત્યારે મેનેજરે પણ કહ્યું છે કે તેમને જે છે ખાસ કરીને હાલ પેટ્રોલનું વેચાણ બંધ કરવાનો તેમને આદેશ આપ્યો છે, પરંતુ હાલ તેમના દ્વારા જે કોઈ યોગ્ય ડોક્યુમેન્ટ છે તે પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે અને આ ડોક્યુમેન્ટ પૂર્ણ થઈ ગયા બાદ જે એચપીસીએલ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તેને અનુસરવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અછતની અફવાઓ વચ્ચે ડાંગના સાપુતારામાં પેટ્રોલ પંપ પર કતાર જોવા મળી। સાપુતારાને અડીને આવેલ મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકોની પેટ્રોલ ડીઝલ માટે પંપ પર કતાર જોવા મળી। ગુજરાત સરકારે જાહેરાત કરી હોવા છતાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અપીલ કરી છે કે જિલ્લામાં પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ। ડાંગ જિલ્લાની તમામ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે ડાંગ જિલ્લામાં કાર્યરત કુલ 9 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। આથી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું, કોઈપણ અવ્યવસ્થા ન સર્જાય તેની તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહેલ છે। તેથી કોઈપણ અફવાઓથી ગેરમાર્ગે દોરાયા સિવાય માત્ર ને માત્ર સરકારી રીતે જે માહિતી પ્રસારિત કરવામાં આવે તેના આધારે જ કામગીરી કરવી। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન અંગે જણાવ્યું કે આજે દેશ માટે ગૌરવનો દિવસ છે, કારણ કે પીએમ મોદીએ 8,931 દિવસની જાહેર સેવા પૂર્ણ કરીને અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે। તેમણે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપી છે। આ માત્ર સમયનો રેકોર્ડ નથી, જનતાના વિશ્વાસનો રેકોર્ડ છે। તાજેતરમાં જ 8,931 દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકે સેવા આપવાનો એક ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે। ત્યારે આ માત્ર એક સમયનો રેકોર્ડ નથી, આ જનતાના અખંડ વિશ્વાસનો એક રેકોર્ડ છે। તો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે તૈયારીઓમાં લાગી ગઈ છે અને ચૂંટણીના મેદાનમાં ભાજપ હંમેશા સક્રિય રહી છે।
તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે ચોમાસું આવે ત્યારે દેડકા જેમ કૂદે છે તેમ વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ સક્રિય થાય છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યોની આવનારી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તમામ સમિતિઓ બનાવી દેવામાં આવી છે. ચૂંટણી આવે ત્યારે મેદાનમાં જાય છે એવું નહીં. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા, ભારતીય જનતા પાર્ટીની સરકાર કે લીડર્સ કે સરકાર કે મંત્રીઓ માત્ર ચૂંટણી આવે ત્યારે જ દેખાય તેવું નહીં. ચોમાસું આવે ને દેડકા કૂદવા માંડે એ તો તમને ખબર છે કે પંજાબથી ને દિલ્હીથી બધા લોકો ત્યારે આવવા માંડ્યા છે. માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય અને ચૂંટણી જાય ત્યારે જતા રહે. સુરતના ગોડાદરા મહારાણા પ્રતાપનગર વિસ્તારમાં આવેલ શ્રીજી આર્કેડ ખાતે એક માનસિક બીમાર યુવક ગેલેરી પર ચડી જતા હડકંપ મચી ગયો હતો. યુવક ખાનગી હોસ્પિટલની ગેલેરી પરથી કૂદવાનો પ્રયાસ કરતો હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત અને સમજાવટ બાદ ફાયર ટીમે યુવકને સલામત રીતે નીચે ઉતાર્યો હતો. હાલ યુવકને હોસ્પિટલમાં દાખલ કરીને તેની સારવાર ચાલુ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. નવા બંદર મરીન પોલીસે ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી છે. તો રાજ્યમાં પેટ્રોલ ડીઝલના અછતની અફવા વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો તળ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન 3 વાહનો ઝડપાયા. પોલીસે 8,800 લીટર ડીઝલ જપ્ત કરી 3 સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ₹25 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તો ગીર સોમનાથનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે ડીઝલનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને આ સાથે 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તો ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એક તરફ પેટ્રોલ ડીઝલની અછત જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ લોકો દ્વારા આ પ્રકારે જે જથ્થો છે તેનો પણ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. એક મહિલાની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. મહિલાના પરિચિત અને પાડોશમાં રહેતા વિજય પૈસાની લેતી મામલે મહિલાનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો મહિલાની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે, જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો પાડોશી દ્વારા જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. આરોપી છે જેનું નામ છે વિજય વિઠ્ઠલભાઈ ઓડિચ, તેની સાથે એમના આડા સંબંધના કારણે કોઈ પૈસાની માંગણીના ધ્યાને આવતા આ આરોપી વિજય વિઠ્ઠલભાઈ ઓડિચ દ્વારા આ કામના જે મરણ જનાર છે એ મહિલાને ગળું દબાવી અને ગળાને ફાંસો આપી એ દરમિયાન કરી અને એનું મૃત્યુ નિપજાવેલું છે. જે અનુસંધાને જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.